ઓમ પરબ્રહ્મણે નમઃ. ઘણીક અનુકૂળતાઓના અભાવે આપણે ચાતુર્માસ દરમિયાન જે વ્રત કરવા ઈચ્છીએ છીએ, જે સત્કર્મ કરવા ઈચ્છીએ છીએ કે દાન પુણ્ય કરવા ઈચ્છીએ છીએ, તે કરી શકતા ન હોઈએ તો તેનો મનમાં ખેદ રહી જાય છે અને સમય વ્યતીત થતો જાય છે. પરંતુ શાસ્ત્ર કહે છે, ચાતુર્માસ્યે નવે જાતમ વ્રતમ પુણ્યમ સમર્પણમ કાર્તિકે તસ્ય કરણા ચાતુર્માસ્ય ફલમ લભેત. કાર્તિક મહિનો આવતા જો અનુકૂળતા થઈ હોય તો તે વ્રત, તે પુણ્ય કર્મ કે દાન કર્મ કારતકમાં અવશ્ય કરી લેવું જોઈએ. કારણ કે કારતક માસમાં કરેલા વ્રતનું, દાનનું કે સત્કર્મનું સંપૂર્ણ ચાતુર્માસ દરમિયાન એ વ્રત, દાન, પુણ્ય કે સત્કર્મ કરવાથી જેટલું ફળ થાય છે તેટલું જ ફળ થાય છે. આ ઉપરાંત કારતક માસમાં ગોવર્ધન પૂજા, દીપદાન, તુલસીથી ભગવાનની પૂજા, પ્રબોધિની એકાદશીનું વ્રત, ગિરનારની પરિક્રમા ઇત્યાદિક વિશેષ ઘણા બધા સત્કર્મો એવા બતાવવામાં આવ્યા છે જેને કરી લેવાથી જીવન ધન્ય 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 થઈ જાય છે. આપણે સંક્ષેપમાં શાસ્ત્રોક્ત રીતે આ વ્રતો અથવા તો આ સત્કર્મો કઈ રીતે કરી શકાય તે વિશે ચર્ચા કરીશું. તે માટે અમારી સાથે જોડાયેલા રહો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.